બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ગોકર્ણની કથા વિશે. ગોકર્ણ એક બ્રાહ્મણ હતો જે પ્રાચીન સમયમાં તુંગભદ્રા નદીના કિનારે આવેલા એક ગામમાં રહેતો હતો. તે એક પ્રખ્યાત ભાગવત વક્તા હતો. ગોકર્ણના પિતા આત્મદેવ એક વિદ્વાન અને શ્રીમત બ્રાહ્મણ હતા. તેમની પત્નીનું નામ ધુંધુલી હતું. આ બ્રાહ્મણ દંપતી નિસંતાન હતું. એક દિવસ બ્રાહ્મણ આત્મદેવ બાળક મેળવવાની ઈચ્છાથી દુઃખી થઈ પોતાનું ઘર છોડીને જંગલમાં એક તળાવ કિનારે બેસી ગયો. ત્યાં તેને એક સંત મહાત્માના દર્શન થયા. બ્રાહ્મણ આત્મદેવે તે સંત મહાત્માને પોતાના નિસંતાનપણા વિશે કહ્યું અને બાળક મેળવવાનો રસ્તો પૂછ્યો. મહાત્માએ કહ્યું, બ્રાહ્મણદેવ, બાળકોથી કોઈ ખુશ નથી. તમારા ભાગ્યમાં બાળકો નથી. તમારે ભગવાનની પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બ્રાહ્મણે કહ્યું, મહારાજ, મને તમારું જ્ઞાન નથી જોઈતું. મને એક બાળક આપો, નહીં તો હું હમણાં જ તમારી સામે મારા જીવનનું બલિદાન આપીશ. બ્રાહ્મણની જીદ જોઈને મહાત્માએ તેને એક ફળ આપ્યું અને કહ્યું, તું આ તારી પત્નીને ખવડાવી દેજે. તેના પરિણામે તને પુત્ર થશે. આત્મદેવે તે ફળ લીધું અને તેની પત્ની ધુંધુલીને આપ્યું. પરંતુ તેની પત્ની દુષ્ટ સ્વભાવની અને ઝઘડાળુ સ્ત્રી હતી. ગર્ભાવસ્થા અને બાળ જન્મની પીડાને યાદ કરીને ડરી ગઈ. તેણીએ તે ફળ તેની ગાયને ખવડાવી દીધું અને તેની નાની બહેન, જે પહેલાથી જ ગર્ભવતી હતી, તેની પાસેથી વચન લીધું કે તે તેને પ્રસૂતિ પછી બાળક આપશે. જ્યારે સમય આવ્યો ત્યારે ધુંધુલીની બહેને એક પુત્રને જન્મ આપ્યો અને તેણીએ તે બાળકને ધુંધુલીને આપી દીધો. એ પુત્રનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું. 3 મહિના પછી ગાયે પણ એક પુત્રને જન્મ આપ્યો. તેનું શરીર માનવ જેવું હતું, ફક્ત તેના કાન ગાય જેવા જ હતા. બ્રાહ્મણે બાળકનું નામ ગોકર્ણ રાખ્યું. ગોકર્ણ થોડા જ સમયમાં ખૂબ જ વિદ્વાન અને જ્ઞાની બની ગયો. ધુંધુકારી એક દુષ્ટ માણસ, ચોર અને વેશ્યાગમન કરવાવાળો બન્યો. આત્મદેવ તેમના આ કાર્યોથી દુઃખી થયો અને ગોકર્ણની સલાહ લઈને વનમાં ચાલ્યો ગયો અને ત્યાં જ ભગવાનની ભક્તિ કરતા કરતા મૃત્યુ પામ્યો. ગોકર્ણ પણ તીર્થયાત્રા માટે નીકળ્યો. ધુંધુકારીએ તેના પિતાની સંપત્તિ ખોટા રસ્તે વેડફી નાખી. તેની માતા કૂવામાં કૂદીને મૃત્યુ પામી. ત્યારબાદ ધુંધુકારીએ અત્યાચારી અને નિરંકારી બની ગયો. 5 વેશ્યાઓને પોતાના ઘરમાં રાખી એક દિવસ વેશ્યાઓએ તેને પણ મારી નાખ્યો. તેના અશુદ્ધ વર્તનને કારણે ધુંધુકારીને પ્રેત યોનિમાં ભટકવું પડ્યું. ગોકર્ણ પોતાની તીર્થયાત્રાથી પાછો ફર્યો. રાત્રે જ્યારે તે સૂવા ગયો ત્યારે ભૂત પ્રેત બની ગયેલો ધુંધુકારી તેની પાસે આવ્યો. નમ્ર શબ્દોમાં તેણે ગોકર્ણને પોતાની આખી વાર્તા કહી અને ભૂત પ્રેત જગતના ભયંકર ત્રાસમાંથી બચવાનો માર્ગ પૂછ્યો. ભગવાન સૂર્યની સલાહ પર ગોકર્ણે ધુંધુકારીને ભૂત જગતમાંથી મુક્ત કરવા માટે શ્રીમદ ભાગવતનો સાપ્તાહિક પાઠ શરૂ કર્યો. શ્રીમદ ભાગવત કથાના સમાચાર સાંભળીને નજીકના ગામડામાંથી લોકો સાંભળવા માટે ભેગા થયા. જ્યારે ગોકર્ણ વ્યાસના આસન પર બેસીને કથા કહેવા લાગ્યા ત્યારે ભૂત પ્રેતના રૂપમાં ધુંધુકારી 7 ગાંઠવાળા વાંસના થાંભલાના છિદ્રમાં બેસીને કથા સાંભળવા લાગ્યો. કથાના 7 દિવસ દરમિયાન
તે વાંસની સાતેય ગાંઠો એક પછી એક તૂટી ગઈ અને ધૂંધુકારી ભૂત જગતમાંથી મુક્ત થઈ ભગવાનના ધામમાં જતો રહ્યો. શ્રાવણ મહિનામાં ગોકર્ણે ફરી એકવાર શ્રીમદ ભાગવતની કથા એ જ રીતે સંભળાવી અને તેના પ્રભાવને કારણે કથા પૂર્ણ થયાના દિવસે તે પોતાના શ્રોતાઓ સાથે ભગવાન વિષ્ણુના ધામમાં પહોંચ્યા. તો બાપુ, આ હતો ગોકર્ણની કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.